સદગુરુના શરણે જવાથી આપણા જીવનની અંદર ઘણો બધો ફેરફાર થાય. કારણ કે જ્યાં સુધી આપણા જીવનમાં સત્સંગ નથી મળતો ત્યાં સુધી આપણું જીવન કેવું હોય? પશુ જેવું આપણું જીવન છે. અને આ સત્સંગ દ્વારા આપણા મનને બોધ થાય. મનને બોધ થાય એટલે મન જે લોઢા જેવું છે, મન મારું લોઢા જેવું, કાટ સે અપારો, પારસમણી પોતે છો ને એનો દ્યો બસારો. સદગુરુ એવો પારસમણી છે કે એનો જો સ્પર્શ થઈ જાય તો પોતાને તુલ્ય બનાવે. એક પારસમણી એવો છે કે એ લોઢાને અડે તો કંચન કરે. પણ સદગુરુ એવો પારસમણી છે કે એ જો પોતાના જીવનમાં જો એનો ટચ થઈ જાય એને પોતાની જેવો બનાવે. પણ પારસમણી કે સંગ સે કંચન ભઈ તલવાર, ત્રણ વાના નો મટ્યા માર ધાર અને આકાર. પારસમણીનો સંગ તો થયો પણ કે જે લોઢાની તલવાર હતી સોનાની થઈ ગઈ. પણ ત્રણ વસ્તુ ન મટી, માર ધાર અને આકાર. ત્યારે સદગુરુએ કીધું કે જ્ઞાન અથોડા કર ગ્રહે, અને સદગુરુ મળી જાય સોનાર તો આ ત્રણેય વાના મટી જાય, માર ધાર અને આકાર. સદગુરુ એવો મળી જાય ને સોનાર અને જ્ઞાન અથોડો હાથમાં આવી જાય તો આને ભાંગીને ભૂકો કરી નાખે, ઘાટ ભાંગી નાખે. ઘાટ રહેવા દે નહીં, અને ઘાટ ન રહે એટલે માર ધાર અને આકાર ત્રણેય નીકળી જાય. આપણા જીવનની અંદરથી સદગુરુ મળે એટલે આપણે સર્વસ્વ અર્પણ કરી દીધું સદગુરુને. હવે આપણું કાંઈ છે નહીં, આપણું કાંઈ નથી રહ્યું ને ત્યારે આ બધું જાય, એ પેલા જાય એવું નથી. સદગુરુએ આ મનને સમજાવ્યું. તનના ગુરુ અનેક જાણવા, મનના ગુરુ છે ન્યારા. મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભલે ભમે જગ સારો. કવિ નિરાંત કહે મનના ગુરુ મળે તો પલમાં કરે બહુ પારો, નુગરાને ન જડે ઉતરવાનો. તનના ગુરુ તો અનેક જાણવા, કોઈ કંઠી ગુરુ, કોઈ મંત્ર ગુરુ, કોઈ દીક્ષા ગુરુ. આપણી ઉપર 7 ગુરુ છે. દાયણ પણ આપણી ગુરુ છે, માતા પિતા જે આપણને સ્કૂલમાં જ્ઞાન આપે, શિક્ષક છે એ આપણા ગુરુ છે. એમ 7 ગુરુ આપણી ઉપર છે. પણ જ્યાં સુધી સદગુરુ ન મળે, અને સદગુરુ પાછો મનનો ગુરુ, મનનો ગુરુ ન મળે ત્યાં સુધી આ ભૂલ ભાંગે નહીં. આ મનનો ગુરુ મળે એટલે પોતે પોતાનો ગુરુ થાય. આ મન ઉપર એની લગામ આવે, મન ઉપર એની લગામ આપે એ મનને ઓળખતો થાય. અત્યાર સુધી આપણે મનની સાથે જેમ ફાવે એમ વર્તન, મનની સાથે જ આપણે હારે હાર અને મનની જીતે જીત, મન જેમ કરાવે એમ આપણે કરતા હતા. પણ સદગુરુ જ્યારે મળે એટલે મન ઉપર લગામ આવે. એ મનને ઓળખે, મનને ઓળખે એટલે મનથી છૂટો પડે. મનથી છૂટો પડે કારણ કે મન છે એ અવ્યક્ત છે, એ વ્યક્ત થઈ શકે એમ નથી. જ્યાં એ તમારું માધ્યમ લે છે, આપણું માધ્યમ લે છે. જો આપણે એની ભેગા ન ભળીએ તો એ વ્યક્ત થઈ શકે એમ નથી. સદગુરુ આ એને જુદો કરે, સદગુરુ એને છૂટો પાડે એનાથી. આ મનનો ગુરુ બને, અને મનનો ગુરુ બને ને ત્યાર પછી એ નિરીક્ષણ કરે, પોતે પોતાનું નિરીક્ષણ કરે કે આ મન હું ધંધા મારી પાસે કરાવે છે. આ નિરીક્ષણ કરે એટલે પોતે એનાથી છૂટો પડે, અને છૂટો પડે પછી ભળતો નથી. ને જ્યાં સુધી મન ભેગો, કારણ કે અત્યાર સુધી આપણે કેવું થયું છે, તન ઘોડો છે ને માથે મન અસવાર થયું છે. આ તનને ઘોડો બનાવીને ઉપર મનને અસવાર કર્યું છે એટલે મન ગમે ત્યાં તનને લઈ જાય છે. પણ સદગુરુ મળે ને એટલે મનને ઘોડો બનાવીને માથે તન અસવાર થાય, અને તન અસવાર થાય ત્યારે જાગી જાય.
સદગુરુ જગાડે, બીજું કાંઈ કરતા નથી. આપણા જીવનમાં જાગી ગયા એટલે તરત કામ થઈ ગયું. કારણ કે જાગ્રત નગરી કો ચોર ન લૂટે જખ મારેગા. જમદૂતા જાગી ગયો, હવે એ નિરીક્ષણ કરતો થઈ ગયો, મનને પણ જોતો થઈ ગયો. અત્યાર સુધી છે ને આપણે મનને જોયું જ નથી, મનને ક્યારે સાંભળ્યું જ નથી. આ સંતો સદગુરુ આપણને દેખાડે કે જો આ મન બધું તારી પાસે કરાવે છે, એ અવ્યક્ત છે છતાં તારો સહારો લે છે. મામચ્છાને આવો અનુભવ થયો. પોતાનું નાનું એવી ઝૂંપડી અને ઝૂંપડીની બહાર નાની એવી ખાટલી, અને આ ખાટલીની અંદર પોતે બેઠા છે અને પોતે પોતાની હારે સંવાદ કરે છે, પોતાના મન સાથે સંવાદ કરે છે. મનને કે આપણી જે ખાટલી છે એની જેવો આનંદ આ જગતમાં ક્યાંય નથી. અહીંયા આનંદ છે. મન એની સાથે સંવાદ કરે, તમારે તો કેવું છે પણ આનંદ તો બહાર પણ હોય. હું તને કહું છું ને, આપણી ખાટલી જેવો મજા ક્યાંય છે નહીં. એમાં રાજાની રવેડી નીકળી એટલે મન પૂછ્યું. મન કે રાજા જેવી શાંતિ કોઈને હોય નહીં, રાજાને જે મજા છે એ આપણે હોય. મામચ્છા કે હું તને કહું છું કે આપણી ખાટલીમાં જે મજા છે એ મજા ક્યાંય છે નહીં. તો કે નહીં, રાજાને શાંતિ છે. તો કે જોવું છે? હા. જો એને બતાવી આવે હોત ને ભેગો ભળે નહીં. આ બતાવવા લઈ ગયા કે હાલ. રજવાડામાં ગયા એટલે રાજા ઓળખતા હતા, સ્વાગત કર્યું એટલે મન ફૂલાણું. જો કેવો આનંદ છે અહીંયા, રાજાને કેટલો આનંદ છે. સેવા સાકર નોકરો બધા સેવા સાકરી કરે, કેવો આનંદ છે. એક દિવસ ખૂબ આનંદમાં રહ્યું. વળતે દીધો રાજાએ સભા ભરી અને રાજા કે ખંડિયા રાજાએ હજી ખંડણી આપી નથી, બાજુના રાજવાળા સડાઈની તૈયારી કરે છે, તમે સૈન્ય તૈયાર કર્યો. મન ઢીલું પડ્યું કે બળતરા તો અહીંયા છે, અહીંયા ઉપાધિ તો છે, કારણ કે રાજાને શાંતિ તો નથી. મામચ્છા કે હું તને કહેતો આપણા ખાટલી જેવી મજા ક્યાંય નથી. તો કે કેમ કરવું છે, જાવું છે? કે હવે જાવું છે. લાવ્યા પાછું શાંતિથી ભજનમાં મન લાગી ગયું. જો આને સંવાદ કરે સંતો, આની હારે માથાકૂટ, આને દબાવવા જાય નહીં, આને મારવા જાય નહીં. જો મારવા જાય તો મરે એવું પણ નથી, પણ એને સમજવાનું છે. સંતો એને સમજ્યા. મામચ્છાએ પાછું લાવીને બેહાર્યું. થોડાક દિવસ શાંતિથી ભજન કર્યું. પાછું એક દિવસ સાધુની રવેડી. અરે કે તમે કહેતા હતા રાજાને સારું નથી, રાજાને બળતર્યા છે, પણ સાધુને કાંઈ ન હોય. સાધુ જેવી શાંતિ કોઈને હોય નહીં. અરે કે હું તને કહું છું ને, આપણી ખાટલી જેવી મજા ક્યાંય નથી, ખાટલીમાં મજા છે. તે કે નહીં, તમારે કેવું છે પણ સાધુના આશ્રમની અંદર જઈ અને એને શાંતિ હરિભજનમાં રહેવાનું, બરોબર છે, બીજું કાંઈ કરવાનું નહીં, હરિભજન સિવાય કાંઈ કરવાનું નહીં, એની જેવી શાંતિ કોઈને હોય નહીં. કે જાવું છે, જોવું છે, હાલ જાય. લઈ ગયા. ન્યા ગયા એટલે સાધુ ઓળખતા હતા મામચ્છાને સાધુ ઓળખતા હતા એટલે સ્વાગત કર્યું, આવો. અને એકાદ દિવસ સત્સંગ આલ્યો એટલે મનને ચૂક, જો અહીંયા હરિભજન છે અને અહીંયા આનંદ છે, અહીંયા જેવી મજા ક્યાંય છે નહીં. વળતે દી સાધુ કે ભાઈ અહીંયા બધા ભક્તો આવતા હોય, જો એકાદા પાણીની વ્યવસ્થા માટે એકાદા કૂવાની વ્યવસ્થા હોય ને તો બધાને પાણી મળી જાય. એકાદી જો ગાય હોય તો દૂધ મળી રહે, અને દૂધ મળી રહે તો બધાને ચા પાણીની વ્યવસ્થા થાય, બરોબર. એક બે રૂમ હોય તો એની વ્યવસ્થા થાય. આ બધી સેવકારે ચર્ચા કરે એટલે મન કે ડખો તો અહીંયા છે, કે ત્યાંથી તો ઘણું મૂકીને આવ્યા પણ અહીંયા ઘણું ઊભું કરી લીધું છે, બરોબર છે. મૂકી તો બધું દીધું છે પણ અહીંયા આવીને પાછું એનું પકડાઈ ગયું છે કે અહીંયા શાંતિ છે નહીં. હું તને કહેતો હતો ને, આપણી ખાટલી જેવી શાંતિ ક્યાંય છે નહીં. પછી મામચ્છાએ લખ્યું કે મનરૂપી મૃગલાને મારો. મામત કે મનરૂપી મૃગલાને મારો, એક હતી મૃગલી ને એક હતો મૃગલો, ચિતવનમાં સારો સરનારો, મામત કે મનરૂપી મૃગલાને મારો. એમાં કીધું શિકાર કરો તો કાયા વાડીમાં કરજો, સૂતો ફરે શિકારો, બહાર કરશો તો બુઢી મરશો, નથી ઉગરવાનો હારો. મામત કે મનરૂપી મૃગલાને મારો. આ મનરૂપી જે મૃગલો છે ને મારો એટલે એને સમજો, એને જો સમજાઈ જાય, એનાથી જો છૂટા પડીએ તો આ કામ થાય એવું છે. નકર મન ઉપર ગમે એટલું દમન કરીએ, એ મન છે ને ધજાની પૂંછડી જેવું છે.
એ તમને ક્યાંક ને ક્યાંક ભટકાવી જ દે. એક ખેડૂત હતા ને એને ભૂત પ્રસન્ન થયું. ભૂત પ્રસન્ન થયું એટલે ભૂતે કીધું ભાઈ હું તારી હારે આવું તો ખરો પણ કામ વગર બેસીશ નહીં. કે કામ વગર કામ ખૂબ છે આપણી પાસે, હાલો ઈ કે લઈ લીધું હારે કામ સીધું જાવ કે ખેતર ખેડી આવ્યો તો ઓલો 5 મિનિટમાં ખેતર. હવે ભૂતને શું વાર લાગે? વિચાર કરો, જો આ ભૂત કેવું છે ખબર છે? 5 મિનિટમાં તો એ મુંબઈ જઈને બી આવે. એવું ભૂત 1 સેકન્ડ જ થાય એટલે કે 5 મિનિટમાં બધું ખેડી બી આવ્યું. હવે કે બીજું કામ આપો, એ કે ગામ ના ખેડી આવી. 5 મિનિટમાં આખા ગામ ના ખેડી નાખ્યા. બોલો કે પણ જો કામ નહીં આપો ને તો તમને ખાશ, તો તમને મારી નાખી, તમને ખાઈ જશે. કાંઈ વાંધો નહીં કે ઘણા કામ છે, ઘણા કામ આપ્યો પણ હાંજ પડી નહીં કે ભારે કરી કે એટલે ભાગ્યા. ખેડૂત ભાગ્યો ને વાહે આવડું આ ભૂત. આગળ ગયા તે એક સંત મળ્યા, કેમ ભાગો? કે પણ ભૂત વાહે પડ્યું છે, આ ખાઈ જાય મને. કે ઉભા રહ્યો, હું જ્યાં સુધી શું ને ત્યાં સુધી આ ભૂત આવશે નહીં. બોલો શું થયું? તે કે આ વાહે પડ્યું છે, આ મને ખાઈ જાય. તે કે હવે એક કામ કરો, એને કે કયો જંગલમાં જઈને લાંબામાં લાંબો વાંસ કાપી આવે. લાંબામાં લાંબો વાંસ કાપીને આવ્યો એટલે કે હવે એને તું તારા ફળિયામાં ફોડી દે. એને કે જ્યારે કામ હશે ને ત્યારે બોલાવીશ, ત્યાં સુધી આ સેડ્યા કરીને ઉતર્યા કરી, એ કઈ કામ ખૂટે નહીં અને ઓલાને ખાય નહીં. જો આ તો ખાલી દ્રષ્ટાંત છે, સમજવાનું એ છે કે આપણે કાંઈ કામ ન કરતા હોય ને તો મન એવું ભૂત છે ને આપણને જ ખાય, બીજા કોઈને ન ખાય. આખો દિવસ તપાસ કરવાની, ઈ મન ઈ ભૂત એવું છે ને ઈ આપણને જ ખાય, બીજા કોઈને ખાય નહીં. જો એને મનની 2 સ્ત્રીઓ છે, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. એમાં મનને છે ને નિવૃત્તિ ન ગમે, પ્રવૃત્તિ છે ને એને વાલી. કારણ કે પ્રવૃત્તિમાં જ્યાં સુધી મનને રાખો ને ત્યાં સુધી મન છે ને પ્રવૃત્ત રહે, ત્યાં સુધી તમારે કઈ ઉપાધિ છે નહીં. પણ નિવૃત્તિમાં જેવું આવ્યું એટલે તરત પોતાનું ખાવા મળે. હાન થાય ને ત્યાં કાંઈ કામ ન કર્યું હોય, સોફા ઉપર બેઠા હોય પણ માથું દુખવાડી દે. હાન થાય ને ત્યાં થાકી જાય, લોથપોથ કરી દે. આ ભૂત છે. સદગુરુએ આને સમજાવ્યું, મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાંત નામ અભય સત સ્વામી, તે ભવજળમાં તર્યા. જેને એને સમજાયું બરોબર છે, ઈ ભવજળમાં તરી શકે. બાકી નકર મન આરે માથાકૂટ કરીએ તો આ તો ગમે ને નાખી દે આપણને. એની આરે માથાકૂટ કર્યા જેવું છે નહીં. કારણ કે મન છે ને એને હકીકતમાં પરમાત્મા જોઈએ છે. એ જ્યારે પરમાત્માને સ્વરૂપમાં ભળી જાય એટલે પરમાત્માની માળાનું મણકું બની જાય. પછી જો મન ન હોય તો આપણે સત્સંગ સુધી લઈને કોઈ આવી શકે નહીં. એને ત્યાં જવું જ છે પણ આ એને સાચો રાહ મળતો નથી. એને મૂળ પોતાનું જે લક્ષ્ય છે એ લક્ષ્ય મળતું નથી એટલે આપણને હેરાન કરે છે. જ્યારે એને પૂર્ણ લક્ષ્ય મળી જાય એટલે અહીંયા થરી અને ઠામ બેહી જાય. એ પહેલા બેસે એટલે સદગુરુએ મનને સમજાવ્યું છે કે મન સમજાવે ઈ મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાંત નામ અભય સત સ્વામી, તે ભવજળમાં તર્યા. કારણ કે એને સમજાવીને હાલે એવું છે, મરે એવું છે નહીં. કારણ કે હકીકત મરે એવું નથી. આપણે મરવા એને દમન કરવા જાય છે. દમન કરવા જાય ને એટલે કેવું થાય, જેટલી સ્પ્રિંગ ને તમે દબાવો ને એટલી સ્પ્રિંગ વધારે ઉડે. જેટલું તમે મનની અંદર દબાવતા જાઓ ને એમ વધારે ઉડે. જ્યારે યોગ્ય વાતાવરણ મળે ને એટલે તરત એ અંદર કોટો ફૂટી જાય. પણ એની અંદર આવે છે ને જોઈ લેવાનું છે, એની ભેગું ભળવાનું નથી. જો ભળ્યા એટલે આ તકલીફમાં મૂકી દે. નકર ઈ અવ્યક્ત છે, વ્યક્ત થઈ શકે એમ નથી. આપણે વ્યક્ત કરીએ છીએ. કબીર સાહેબ કાશીની બજારમાં નીકળ્યા અને જલેબી ખાવાનું મન થયું એટલે કબીર સાહેબ કે મારે ખાવી નથી, તાર ખાવી હોય ખાઈ જાઉં, હું અહીંયા ઊભો છું. હવે બહુ માથાકૂટ કરી પણ હવે જ્યાં સુધી કબીર ભેગા જાય નહીં ત્યાં સુધી તો ખાઈ શકે નહીં. કે હાલો હવે મારે ખાવી નથી. જો આપણે ભળીએ છીએ એટલે આપણને બધી માથાકૂટ કરાવે છે, નકર કાંઈ વાંધો નથી. સદગુરુએ આ મનને સમજાય અને આ મન સમજે ને પછી આપણને ખબર પડે કે ઓ સદગુરુએ આપણને કેવો માર્ગ બતાવ્યો છે. અક્રિય માર્ગ છે, કોઈ ક્રિયા નથી અને ક્રિયા વગર આ માર્ગ છે. અને એવા માર્ગ ઉપર આપણને સદગુરુ લઈ ગયા છે કે જ્યાં કોઈ પણ કર્મ પણ નથી, કોઈ વસ્તુ નથી, કાંઈ ન સંભવી શકે એવો માર્ગ સદગુરુએ આપણને બતાવ્યો છે. આ કર્મોમાંથી મુક્ત કેમ થવું? આ કર્મની જાળને કાપી કેમ? હવે આપણે જોઈએ કે મહાભારતનું યુદ્ધ થયું. મહાભારતની યુદ્ધની અંદર કેટલા લોકોની હત્યા થઈ.
એટલે પાંડવો છે એને કેવડું મોટું કે કર્મ લાગ્યું, બરોબર છે. કર્મ લાગ્યું એટલે કૃષ્ણને કીધું પ્રભુ આમાંથી મુક્ત કેમ થવું, આમાંથી મુક્ત કઈ રીતે થવું, કૃષ્ણને માર્ગ પૂછ્યો. એટલે કૃષ્ણ કે ભાઈ એને મુક્ત થવું હોય તો તમે એક યજ્ઞ કરો. કે ઈ યજ્ઞની અંદર બધા સંતોને તમે જમાડો, પણ સંત નિર્ગુણ સંત હોવો જોઈએ. નિર્ગુણ સંત હોય તો આ તમારી કર્મની ધજા છે ને એ કાળી છે એ ધોળી થાય. એ જે યજ્ઞ કર્યો ને એની ઉપર એક ધજા ફરકાવી, ધજા આખી કાળી. કેવી ધજા? કાળી ધજા હતી. અને ઈ કાળી ધજા એ કે ફરકાવો, જ્યારે એ કે ધોળી થઈ જાય ત્યારે તમારે સમજવાનું તમે કર્મમાંથી મુક્ત થયા, નકર આ કર્મની ધજા ધોળી થાય નહીં. એટલે એને યજ્ઞની શરૂઆત કરી. યજ્ઞની શરૂઆત કરીને યજ્ઞની અંદર દરરોજ સંતોને જમાડે, દરરોજ ઋષિ મુનિઓ યથા યોગ્ય દાન દક્ષિણા આપે. આ સંતોને બોલાવીને જમાડે, પોતાની રીતે યથા યોગ્ય દાન દક્ષિણા આપે. 2 દિવસ સતત સંતોને જમાડ્યા બધાને, બરોબર છે. 2 દિવસ સતત જમાડ્યા, પણ ઓલી કર્મની જે ધજા કાળી હતી ને ધોળી થઈ નહીં. કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, આ 2 દિવસ તમે બધાને ભોજન કરાવીએ, બધાને અમે યથા યોગ્ય દાન દક્ષિણા આપીએ છીએ, બરોબર છે, પણ છતાં આ કર્મની ધજા ધોળી થતી નથી. કૃષ્ણ કે તમે જેટલાને જમાડ્યા હોય એટલાને, પણ હજી તમારા આંગણે કોઈ નિર્ગુણ સંત આવ્યો નથી. અને દ્રૌપદી બધા નીકળે છે ગામડે ગામડે કે કોઈ જો એવો નિર્ગુણ સંત મળી જાય, કોઈ એવો નિર્ગુણ સંત મળી જાય. એમના ગામના સીમાડે જાતા એક ઝૂંપડીની અંદર એક સંત બેઠેલા એટલે કે પણ અમારે ઓળખવા કઈ રીતે? અમારે નિર્ગુણ સંત હોય તો કે ઓળખવા કઈ રીતે? તે કે એને તમારે પ્રશ્ન પૂછવાનો કે હોય ના નાકામાંથી હાથી જાય, આવો તમારે પ્રશ્ન પૂછવાનો. કાંઈ વાંધો નહીં, આ બધે પૂછતા જાય. જે સંત મળે અને પૂછે ખોઈના નાકામાંથી હાથી જાય, બધા કે ગાંડા થઈ ગયા લાગે. એટલે ઓલા નીકળી જાય, કાંઈ માથાકૂટ કરે નહીં. ઓલા ગામના શિવાડે એક સંતની ઝૂંપડી હતી. હવે સુખી સંત બિચારો અને બેઠા હતા. એટલે કે હોયના નાકામાંથી હાથી જાય. એ કે હાથીમાં આવા હજારો હાથી વીયા ગયા, કેટલાય વીયા જવાના, હોયના નાકામાંથી જાય. અરે પ્રભુ, અમારે ત્યાં પ્રસાદ લેવા આવો. એ કે પ્રસાદ લેવા મારે કાંઈ આવવું નથી, મારી કોઈ ઈચ્છા છે નહીં. જો કોઈ ઈચ્છા ન હોય, નિર્ગુણ સંત કેવો હોય, એની કોઈ માંગ ન હોય, બરોબર છે. કૃષ્ણએ કીધું કે તમારે ત્યાં સંતો તો ઘણા આવ્યા, પણ બધાને કાંઈક ને કાંઈક માંગ હતી. તમારી દક્ષિણા જોતી હતી, તમારું આ જોતું હતું, તમારું આ જોતું હતું. ઓલાને કાંઈ માંગ ન હોય. એવો જો નિર્ગુણ સંત આવે ને તો ધજા ધોળી થાય. પણ આ થોડા દલિત હતા. એટલે કે નિર્ગુણ સંત તો મળ્યા, પણ જાતિ પેલા દ્રૌપદીને દેખાઈ ગઈ કે જાતિ આ છે. કે પ્રભુને આજીજી કરી એટલે આવ્યા પ્રસાદ લેવા માટે. પ્રસાદ લીધો એટલે ધજા ધોળી થઈ, પણ અંદર દાગ રહી ગયો. કૃષ્ણ એ કે આમ કેમ થયું? એ કે ભાઈ નિર્ગુણ સંત તો આવ્યો, પણ એની અંદર તમારી કંઈક જોવાય ગયું, અંદર કંઈક વ્યામ રહી ગયો, તમને અંદર કંઈક જાતિ દેખાઈ ગઈ એટલે આ ધજા ધોળી થઈ નહીં. એલા નિર્ગુણ સંત એવો મળે, એવો સદગુરુ નિર્ગુણ સંત મળે કે તમારી કર્મની ધજાને કાપી ધોળી કરી નાખે. નકર આ કર્મની ધજા છે ને ક્યારેય ધોળી થાય નહીં, કારણ કે આપણે કર્મમાં જ ઉલટેલા રહી. પણ સદગુરુ જ્યારે મળે ને ત્યારે કર્મ રહિત વાત બતાવે, અને કર્મ રહિત વાત બતાવે ને ત્યારે બધું કરવા છતાં તમે અકર્તા એવું જ્યારે ઘર મળી જાય ને ત્યારે આ કર્મની ધજા ધોળી થાય. એ પહેલા કર્મની ધજા ધોળી થાય નહીં, કારણ કે આંખથી જોવું ને એ કર્મ છે, પગથી સાંભળવું ને હાલવું ને એ કર્મ છે, હાથથી લેતી દેતી કરવી ને એ કર્મ છે. જો કર્મથી છૂટાય એવું નથી, પણ સદગુરુ એવો મળે ને ત્યારે એ કર્મ રહિત વાત બતાવી દે, અને એવી વાત બતાવી દે ને ત્યારે આમાંથી મુક્ત થવાય. ત્યારે આ કર્મની ધજા આપણી જે કાળી છે ને એ ધોળી થાય. એ પહેલા કર્મ કપાય નહીં. આપણે ઘણા એમ કહે કે સદગુરુ એવો કરવો કે જે તમારા કર્મને કાપી શકે, એવો સદગુરુ કરવો, બરોબર છે. એવો સદગુરુ મળે કે તમારા કર્મને કાપી નાખે, કર્મની જાળ રહેવા દે નહીં. આપણે શું છે આ કર્મમાં ઉલઝનની અંદર એટલા બધા છીએ
પણ સદગુરુ મળે ને ત્યારે કહે કે ભાઈ આમાં કર્મ કરે છે કોણ અને તું કોણ છો એટલું નક્કી કરી લે એટલે તારું કામ થઈ જાય. આવા સદગુરુએ આપણને આવો બોધ આપ્યો છે, પણ એ બોધની ઉપર આપણી દ્રષ્ટિ રહેતી નથી. જો આની ઉપર આપણી બરાબર દ્રષ્ટિ રહે અને સદગુરુને જેમ સેમ સેવા હોય તો સત્સંગ દ્વારા મન સમજી જાય એવું છે. અને સત્સંગ કરવાનું સંતોએ ખૂબ કીધું કે ભાઈ તું સત્સંગ કર, કારણ કે સત્સંગ વિના આ મન સમજશે નહીં. સુરતા ભલે નિગમ ઉપર જાય, નિગમ ઉપર કદાચ સુરતા જાય, પણ સત્સંગ નહીં આવે ને જીવનમાં જ્યાં સુધી ત્યાં સુધી સમજાશે નહીં. એટલે સંતોએ કીધું તું સત્સંગ કર બસ. કારણ કે સત્સંગ હશે ને તો આ લોઢા જેવું જે મન છે ને, જેવી રીતે ઓલો કુવા છેવડે પાણી બેનો ભરવા જાય, હવે કાળમીંડ પથ્થર હોય પણ એની ઉપર કાયમ બોલી સૂતરની રસ્સી કાયમ ઘસાતા એમાં પણ કાપો પડી જાય. અને જોઈએ તો કે આ પથ્થરને કેવી રીતે આ સૂતરની રસ્સીએ કાપી નાખ્યો છે, પણ કાયમ માટેના અભ્યાસથી પેલા પથ્થરમાં પણ જો કાપા પડી જતા હોય તો આપણું મન છે એ લોઢા જેવું છે. અને સત્સંગનો જો કાયમ અભ્યાસ થાય તો આ મનમાં પણ કાપા પડી જાય એવું છે. સદગુરુ મહારાજ